હલો હલો, આપણે જમીન વેચવાની છે. આપણે આ નદીની બાજુવાળી. હવ એવી યાદ. તો કોઈ માણસ છે બારમાં? હા તો મોકલજો ને, આગળ હું જ છું. હા મોકલો જલ્દી. બોલો શું વાત કરશેલા? હા તો જો આ મારી જમીન વેચવાની છે ને, હા એની હું વાત કરતેલો. એકદમ જમીન યાર જમીન વેચી દેવી છે. આવું કઈ કશું ખેતી બેતી થતી નહીં, અને હવે આ જમીન વેચવી છે પણ કોઈ ઘરાક નહીં મળતો. ઘરાક તો આપણે 2-3 જણા જોયા છે. એવું હોય તો બોલાવી લો, તમે કહેતા હોય તો ફોન કરીને. તો હારામાં હારું યાર, તમે બોલાવો તો ઘરાક. આપણે આ બધી જમીન આપણે વેચવાની છે. આટલી આ બધી છે ને છે બધી. આ બધી તમારી જ જમીન છે ને? હા બધી આપણી છે જમીન. તે એકદમ જેમ બધી વેચી દેવી છે તમારે? વેચી દેવી આવું નહીં, જમીન ગમી રાખી આપણે. બહાર જતું રહેવું છે કે બધું વેચી નહીં? હા બધું વેચીને બહાર જતું રહેવું. હવે આરામથી હવે જિંદગી જીવે બધા. બધી જમીન વેચીને પૈસા લઈને હવે આરામથી જિંદગી જીવી છે આપણે. એવું છે એમ ને? બીજા તો મારા બારમાંથી 2-3 જણા છે, એમને ફોન કરીને બોલાવી લઉં તા પછી. આ તો હારામાં હારું બોલાવો. આપણે તો જમીન જ વેચી. એમ તો મેં જ 2-1 જણને ફોન કર્યા છે, એવાય આવે છે તમારા બારમાં છે, તમે જ બોલાવી લો. એ તો જેનો ભાવ તમારો પરવડે એને તમારી જમીન હાલ દાની, એવું નહીં આપણે કે તમે હું હાલાવાડું તમે હાલ દેજો, એવું નહીં. આપણે બોલી રાખવાની, જે વધારે બોલી બોલે એને જમીન મળશે આપણી. એવું કરીએ. હા જો આ બધી તો જમીન છે. ફોન કરું તા પેલા પછી. હા તો કર લો ફોન તમે. હલો, હા બંકાભાઈ, કઈ છો તમે? તો આપણે એક જમીન ત્યાં વેચવાની છે, લેવાય ને તમારે? પેલી નદી, આ તમે પેલા નદીવાળી નથી જમીન બતાવી એક વખત, પેલોની છે એમ કહેતેલો કે અમને હવે જમીન એ વેચવાની છે, તે હવે એવું કરવા કે નીલામી કરવાની છે, તો તમે આવશો અહીં? હા તો પછી ફટાફટ આવી જાઓ. 2-3 જણા એમને કીધું છે ખરું. એમને આવતામાં તમે આવી જાઓ તો સારું છે. પછી નહીં, જમીન તો સારું એવું થશે. જમીન સારી છે, નદી ધોય ઉપર છે, એટલે સારું રહેશે તમારે. સારું હેડો આવતા વહેલા પછી. ફોન કરી લીધો? હવે એમને તો કહી દીધું છે, પણ હજુ બીજે 1 જણને કહી દઉં તો તમારે પછી એવું તો ભાવ કરવામાં એવું ના થાય ને એમ. હા તો કર લો, બીજા કોઈને બી જેટલા માણસો આવે એટલું આપણે સારું છે. આપણે જેટલા માણસો આવશે એટલો બોલી વધશે. હા તો હું ફોન કરી લો તમે બીજાને. હલો, હા હરીજી, કઈ છો તમે? તો આપણે એક જમીન વેચવાની છે, તમે લેશો? ના, અહીં નદીની પાર ઉપર આવેલી છે એ જમીન. તો તમે લોકેશન મોકલો તો તમે આવી જશો અહીં જલ્દી? ના, જમીન સારી છે, બહુ મોટી છે. નહીં કિંમત તો એ તો નીલામી કરવાની છે એમ કે. તો તમે વહેલા આવો. હા આવો તો જલ્દી. આ લોકેશન મોકલું તમને. કહી દીધું છે 2 જણાને, તો હવે એવાય આવે એટલે પછી નીલામી ચાલુ કરો. તમે 1-2 ફોન કરી દીધો ને, એવાય આવવાના હે ને? હા એવાય હોત આવે. તમે ફોન કરી દીધો? મેં તો ફોન કરી દીધો છે, અમને આવે છે તો બધા. સારું તો આવવા દો એમને બધા. તો નીલામી આપણે હે ચાલુ કરવાની હે. પણ તમે જરીક સમજીને કરજો, તમને ચા પાણી ના મળી જશે પૈસા. એ તો સાચી વાત છે, પણ નીલામી તો શું ચા પાણી નહીં કરવાની, તો જે વધારે પૈસા કે છે એને જમીન લાવવા છે. એ તો પણ તમને આલે ને પૈસા. હા તો તમને આ દે. તમે બને એટલું તમારે તેપાનું વધારે આવે એમ એવું કરીશ પૈસા. હા તમે માણસો બોલાય એટલે તમને ચા પાણીના હું પૈસા આલી દઈશ, ચિંતા ના કરશો તમે. હા એ તો બધી સાચી વાત છે તમારી. તો હા પેલા આવે એટલી વાર જોઈએ બીજા. પછી તો લગીન જવું બહુ હોય તો કે કોઈને બોલાવાના કહું, એવું કરવું હોય તો જી આવો. ના ના, આવું કોઈને નહીં બોલાવાના. હવે આટલા માણસો બહુ થઈ જાય આપણે. જો બધી આ આપણી બધી જમીન છે, આ બધી આપણી જમીન. અને મારે આ જમીન આ બધું ધોવાઈ જાય ને એટલે બધી જમીન વેચવાની છે. એટલે ત્યાં જમીન બધી વેચી દો છો એમ ને? આ બધો ધોવાઈ જાય, જમીન બધી તમારી બગડી થશે, જમીન બગડી છે. મારો માણસ ના આવ્યો. ફોન કરેલો તે આ શું કહેતો, લાવવાના હતા એક નહીં બરોબર, એનો જ ફોન આવ્યો. બરો
હલો, આવતા નહીં તમે? શું થયું હોય લ્યા? યાર તમે એવું પહેલા કહેતા નહીં, હું બીજા કોઈને ના બોલાવી લો તો તમે નહીં આના તો શું યાર ભલા આદમી તમે પહેલા નહીં કહેતા ને આવું મારે આવું કોને આવું ફોન કરો પાછો આવું? તમારી જમીનનું આવું ના આવતું તો પહેલાં જ ના કહેવાય. સારું, શું થયું? જો મેં પેલા મોનાને ફોન કરેલો ને હા, એ મારો ઓછો ના કહે આવા આવું. હવે ચમ ના કહે પાને હોય? હવે ખબર નહીં એને શું થયું તે હોય ના કહે હવે મારે નહીં લેવી જમીન એમ કહે હવે. હા હેડો પેલા મેં 2 જણને બોલાય એ તો આવે છે, પણ એ કોઈને ફોન નહીં કરે બીજો, કોઈ આવતું નહીં બીજું? ના ના આવું બીજું કોઈ નહીં આવતું, તમે ફોન કરો એ બી મોનસન બોલાવી લો આપણે. એ તો આવે જ છે, મેં ફોન કરી દીધો છે, રસ્તામાં થશે મને તો મોકલી દીધું છે, આવતા જ હશે. મારો મારો મેં ફોન કર્યો મારો ઓછો આવવાનો શું કરવાનું તમે બોલાવી લો હવે એ બી આવી જાય એ તો ફોન કરી દીધો આવી જશે. ઓ બંકાભાઈ આવો આવો. બોલો રામોજી કેવું છે? બસ શાંતિ છે તમારી પાસે. આવો આવો. અહીંયા જમીન વેચવાની છે એમ? હો જમીન તો અહીંયા જ છે, હમણાં આ બધી જમીન વેચી દેવાની છે, બધું વેચીને બહાર જતું રહેવું છે અમને. એવું છે? અત્યારે તમારા બારમાં કોઈ વેચવા વાળા હોય ને હા. તો બોલાવો ને એમ કે પેલા એમ એમ તો તો બંકાભાઈ છે અમારે એ જમીન લઈ લેશે એવા છે બીજા એમ. હા પોહાય તો લઈ લેશું એમાં વળી શું છે, પણ પૈસા કેટલા લાગીને છે? આ હેલા તોબલો મારેલો છે ને એ બધી જમીન આ બધી વેચવાની જ છે. આ બધી આ છેક લગીને દેખાય ને એ બધી જમીન એમની જ છે. આપણે કોઈ ફિક્સ ભાવ નહીં, આપણે બોલી લગાવવાની છે. એવું છે? હવે હા તે તો પોહાય તો લઈ લેશું. શું ભાવ ગણે છે? જમીનનો ભાવ કોઈ ફિક્સ નહીં, આપણે જે છેલ્લે લગીને બોલીને ટકી રહે અને જે વધારે પૈસા બોલે એની જમીન આ બધી થઈ જશે. એવું છે? એટલે બીજા માણસો આવે એવું લાગે છે. હો બીજો માણસ આવે હજુ. કેટલા જણ આવતા હશે? બીજા એ એમને બોલાયેલા એ તો આ તાકાવ ના પાડે, પણ બીજા આપણે બોલાયા છે, બીજા એક બિલ્ડર છે આપણે એમને બોલાયા છે તે આવે છે હજુ. હા તો મોટા મોટા વેપારી આવતા હશે એવું લાગે છે. હા 2 જ જણા છે, 2 જ જણને બોલવાની છે. એવું છે? હવે મારા ઓછા મેં બોલાયા માણસો એ આયા જ ના. એવું ચિંતા ના કરશો, તમારી જમીન આ ને બંકાભાઈ લઈ લેશે. હા એ તો આપણે તો જમીન લેવા તો આયા છે. તમારે તો ઓછા રૂપિયા નામ છે, ગાડી બંગલા કેટલું છે તમારે તો ઓછા રૂપિયા છે યાર, પણ તમારે તો આ જમીન તો નોની કે અરોબર રૂપિયાના માલિક છો, તમારે તો કેટલી લાખો જમીનો છે, આ તો કઈ ઓછી જમીન આ તો તમે આમ કરી દીધું. રામુજી તમે કોઈ દાડો ઘેર બાજુ આવતા નહીં યાર. અમારે થોડી લેર છે, અમારે તો મહેનત મજૂરી કરવી પડે, કઈથી અમારે આ મહેનત કર્યા વગર કઈથી હજે રોટલો મળે. પણ નાનપણમાં તો તમે બહુ આવી જતા ઘેર, પણ આવતા નહીં યાર. હવે તને તો નોનપણ હતી, હવે કઈ હવે તો કામ કરવું પડે ને. તમે યાર ચા પાણી કરવા આવતા નહીં ઘેર તો. આવશું તો ફરી આજે તમે નિરામી કરો, ફરી આવશું. હા હા પેલા આવશે તો કેટલી વાર લાગશે અમને? હવે ચિંતા ના કરશો, મારે બીજે હું જવાનું છે એટલે બીજે એટલે નીલામી જમીન લેવાની છે એમ. હોવે આ જમીન ના પોહાય તો તઈ પછી લઈ લેવાય એમ. એવું છે? એટલે આઈપા પોહાય તો બધી પા રાખવું તો પડે જ ને. એમ તો જમીન તો આપણે લઈ લેશું એવું હોય તો. આ મોટી જમીન તો છે જ, આપણે મોટી જમીન જ જરૂર છે. હા યાર આટલી મોટી જમીન છે, આ જોવો ને તમે. હા હા તમારી તો બહુ જમીન ના કહેવાય, આ એમની જોડે એટલી મોટી જમીનો છે ને કે આપણે નોમે નોંચો ટુકડું લાગે. યાર આ 10 વીઘા જમીન છે મારી, શું નોંચકડું ટુકડું લાગે? તમે ચિંતા ના કરશો, નીલામી થશે તમે જોજો ખાલી. અમે બહુ મોટી 50-50 વીઘા, કેમ કે અમે ફેક્ટરીઓ નાખીએ ને કંપનીઓને આપીએ, કંપની વાળા એટલે અમે 50-50 વીઘા જમીન લઈએ છીએ. એવું છે? જમીનદાર હોય એટલે જમીનની હેરફેર અમે એટલે બીજા વ્યક્તિ ના લઈએ એવાય કેવું એ કંપનીઓ નાખે એવું કરે એટલે અમે પછી આપી દઈએ એમને. એવું છે? લોકેશન તો એનું જ લાગે છે, પણ જોઈ લેવું પડશે. અહીંથી આગળનું જ બતાડે છે, આગળ જવું પડશે. લો બીજા પેલા હરીજી આવી જાય. લો આવો હરીજી. આવો કોને જમીન વેચવાની? આ અમને રવિજી વેચવાની છે. એવું છે? હવે આ જોઈ લે જમીન તમે હતી, આ બધી જમીન દેખાય ને એ બધી વેચી દેવાની છે અમને. આ બધી જમીન એમ? આ તો આ બધું અહીં પાસે એવું થઈ ગયું, આ બધી જમીન એમની જ છે, આ બધી વેચીને બહાર એમને જતું રહ્યું. બરાબર છે.
તે શું ભાવ બન્યો? ભાવ તો કોઈ ફિક્સ નહીં, આપણે બોલી બોલવાની છે, જે છેલ્લે લગીન ટકે એની જમીન. એવું એમ? તો લીલામી કરવાની છે જમીન. બીજા માણસો કઈ છે? ના બીજા માણસો નહીં, આ તમે બે જ હા, મેં જણા છો. બોલાય મોનો, તમે આવી રહ્યા છો. આપણે બે જ જણા બોલાય છીએ. નહીં આયા. અમે બે જણા એમ? હા, તમે બે. તે હારું, પણ સ્ટાર્ટિંગ ભાવ તો કહો. સ્ટાર્ટિંગ ભાવ આપણે 10-20 લાખથી ચાલુ કરીએ. 20 લાખ. હા 20 યાર લાખ જમીન તો- જો ને, જમીન મોટી છે યાર. 20 લાખ 20 લાખ તો કોઈ ના કહેવાય તમારો, અમે તો આ તો કઈ બહુ કહેવાય. આવી એવી તો કેટલી તમે જમીનો રાખો. બરાબર છે, પણ ચાલો 21 લાખ હાલ દઈશ. 21 યાર લાખ. એમ નહીં, બોલી બોલવાની છે તમારે બેન. અમારી બે તો બોલી બોલ્યા, પછી આગળ આવે બોલશે. મેં તો 21 લાખ મારા મોઢાના કીધા. હા તાવ તમે બોલો. ચાલો 22 લાખ. બોલો 22 લાખ. ચાલો 22-50. બોલો 50 ભાઈ. એમ? જમીન તો યાર ખાસી મોટી છે, જોવો તમે. જમીનમાં ફાયદો જ છે આ બધો. કેવી લાખા લાઈ. એવી એમ? એવી એટલું શું, જમીન તો સારી છે. હા તો યાર જમીન તો મોટી છે, જોવો ને તમે. ચાલો 25 લાખ. 25 લાખ. બોલો 25 લાખ એક. બહુ જમીનો ખરીદી ભાઈ તમે યાર હે ને આ જમીન જવા ના દેશો તમે. આ ફાયદાની જમીન છે, આ મારો મોકાની જમીન તમને મળે નહીં કહે. એ તો વાત સાચી છે રામુજી, પણ પોહવું તો જોવે ને. આ તો તમારો અમે કશું 25 નહીં લાખ કીધા છે. હવે તમે આગળ બોલો તમારે. 25 લાખ? હોવ. ચાલો 30 લાખ. 20 લાખ ડાયરી કે? હો ડાયરી કે 30 લાખ, કેમ કે જમીન જરૂર છે મારે જમીનની એમ. આ બિલ્ડર તો બહુ માથા ભારે લાગે છે હો. મારે જો વિચારીને બોલવું પડશે. અરેજી તમે માથા ભારે બનાવો ને, પણ એવા એકલા એવું કરે. અરે તમે યાર બહુ રામુ- કરો એમ. રામુજી એવી વાત નહીં. આ હે ને બહુ વધારે પૈસા વાળો લાગે છે. પૈસા વાળા પણ તમારા મોકાની જમીન છોડાય ના એમ કહો. આ બોલાય જમીન નહીં, તો પણ તમારે વળે છે. આપણી ક્યાં પીછડી છે ખબર? 50 લાખ સુધીની છે. હા. 50 લાખ સુધી બોલી જઈએ, પછી 50 લાખથી વધી જશે ને તો આપણે જમીનને પોહાય નહીં. બરાબર? એવું કરો તમને પોહાય એમ. અમારે તો શું, અમારે તો પૈસા તમારા જ લાગે. સારું, એ તો હું વાત કરું છું. બોલો યાર તમે બોલે. કેટલા બોલ્યા ભાઈ? 30 લાખ. 30 લાખ. 32 લાખ. ચાલો. 35 લાખ. હમ. 32. ચાલો 35 લાખ આપી દેશું. પાછા બોલ્યા એમ ને? હા હા 35 લાખ બોલો. આ બોલો બોલો. ચાલો 36 લાખ. એવું? હોવ. યા મારો ઉદ્યોગ હવે છોડવાનો નહીં એવું લાગે છે. જમીન ગીરીક વધારે બોલવી પડશે. બકાભાઈ તમે પાછા ના બોલતા હો. હા, જેનું છે રામુજી. જે ના મિલતા. હા હા રામુજી, કેટલા બોલ્યા? 36 લાખ. 35 લાખ. હમ. ચાલો 37 લાખ. 37 એમ? હા ઉભા રહો, હું એક ફોન કરી લઉં, પછી વાત કરીએ. બરાબર, 2 જ મિનિટ હો, ખાલી વાત કરી લઉં. હા, વાત કરો. ઉભા રહો, ઉભા રહો. ખાલી વાત કરો. ઉભા રહો, ઘેર પહોંચી જવું પડશે મારા ભાઈને, કેમ કે જમીન તો જવા દેવી નહીં હાથથી. હલો, હા કેટલા હતા? ફોનમાં આવશું પડશે એમ? હા, તો આપણે એક જમીન છે 10-15 વીઘાની આજુબાજુ. ઓવે, હું 50 લાખની લિમિટ રાખી છે, પણ હજુ 36 લાખ આવી રહ્યું છે. તો 50 લાખ સુધી બોલી જવું હે ને? 50 લાખ સુધી બોલી જવું. જો આપણું 50 લાખની અંદર મળી જાય તો લઈ લઈશું, નહીં કે પછી જતી કરશું. સારું, એ તો પછી તમને બધી ફિક્સ થાય પછી ફોન કરું. સારું. કેટલા બોલેલા? 37 લાખ. 37 એમ? હા 37. ચાલો 38 લાખ. 37 લાખ. હોવે. બોલો. ચાલો 39 લાખ રાખીએ તા. 39 એમ? ચાલો 40 આપણા. એવું. હોવ. બોલો તમે આગળ. ચાલો 41 લાખ. 40 એમ? હા, તારી આ તો મારો ઓછો પાછો પડતો નહીં, પણ મારે લિમિટ બહાર જાય તો પછી નહીં બોલું, પણ લિમિટ હોય તો સુધી તો બોલી જાઉં. રામુજી અપાવો છે, આપણે વાત કરીએ. શું કહો? જો મેં તો 30 લાખનું નતું વિચાર્યું, નાવાય તો 40 લાખ પહોંચ્યા. હજુ જોવો તો ખરો કેટલા લાગીને પોતે તમારી જમીન જોવો ને. 50 લાખ ઉપર ના જવાનું તો જોવો ખાલી તમે. હા એ તો આ બેન તમે. કેવો સડાવશો જોવો ખાલી હા એ તમે. તો તમને ચા પાણી ના હું આલી દઈશ. તમે ચિંતા ના કરશો. હા ચાલો ને તો પેલા હોય એવું કરશે ના. હલ્યો, કઈ પણ આવી ગયેલા આવો ને? ના આ તો ખાલી અમને કહું મૂંઝવણ હતી તે બધું એવું કરવા જેલા. એવું છે એમ?
41 બોલ્યા ને? હા હા 41 43 લાખ. 41 લાખ બોલો બોલો, હવે મકાનની જમીન તમારે કઈ બોલો. જવાના દેવાય એવું? હાલો 45 લાખ તારી ડાયરેક્ટ 45 બોલે એમ? હા હા શું બોલો તમે તાકાતવાળા લાગો એવું લાગે છે બહુ જમીન ખરીદી છે હરીજી, યાર મકાનની જમીન છે, જવાના જ હશો તમે બી. ચાલો 46 લાખ. 46 લાખ એમ હવ. બોલો બોલો યાર જમીન તો આપણે જ લેવી પડશે હવે વિચારવું છે કેટલા બોલ્યા 46. 47 લાખ ચાલો 47 લાખ બોલો હરીજી, 47 લાખ બોલો ફટાફટ, હેડો ને જમીન જશે ને આપણા હાથની. 48 લાખ. 48 લાખ એમ હવ. ચાલો 49 ચાલો 49 લાખ બોલ્યા. 50. અલ્યા તારી આ તો 49 પહોંચ્યો. હવે આપણે 1 લાખ તો બોલાશે. હવે આપણે વધારે કેપેસિટી છે એની. બોલો બોલો, હજી તો એ તો એટલા જ બોલ્યા છે, બોલો તમે ખાલી. ચાલો 50 લાખ. તારી 51 લાખ તારી અને ઉભો રહીને શું કરે છે? મારે જોવાનું તો પડી છે. હું હા 51 લાખ રૂપિયા બરાબર, પણ ઉભા રહે, એક ફોન કરતા આવું. હારી મકાનની જમીન જવાના દેતા. હા હા ઉભા રહે, એક ફોન કરીને આવું. બોલો બોલો હા હું ફોન કરતા આવું. હા કરતા ફોન ઓ રામોજી, તમારે મળે તો આવડે ને કોઈ દાડ 1 લાખ રૂપિયા નહીં વાપરે અને ડાયરેક્ટ 51 લાખ રૂપિયા. અને રવિજી શું કરે? નવાઈ બી એને શું કરે? શું કરો રવિજી? એને બધા ભેગા થઈ. અહીંયા મારી જમીન વેચવાની છે અને હવે બે ખરીદારો રામુજી લાયા છે ઓ તારી, તમે જમીન વેચવાના હે? હવે હિમાલય મેં જવાનું છે કે શું તમારે? અલ્યો પણ આ જમીન ઉપર કશું થતું નહીં ને વેચી નાહી જવું છે બહાર આ જમીન મેં તમે ઊંચા આવ્યા છો. હા એ તો મને ખબર આ જમીનમાંથી આવ પણ કશું પાકતું નહીં આ બધું કેવું થઈ ગયું છે જોવો ને તમે એટલે એ તો અમુક વસ્તુ થાય, પણ આ જમીન મેં આપણે હે ને ઊંચા આવ્યા. અને આ રામોજી માટે ના સડશો. આ રામોજી હે ને હે ને એમનું બધું વેચાઈ દીધું છે અને એ તમને વેચાઈને એમની જોડે દારૂડિયા કરી દેશે. એટલે હે ને એમની વાતે સડીને આ જમીન ના વેચી દેશો. એવી વાત છે હવ રામોજી વાતે તો સડવાનું જ નહીં. ઓ વડીલ હા. આ કોણ છે હા અમારા ગામના આગેવાન હા કે તમારે જમીન વેચવાની નહીં શું હવે મારું મન પલટાઈ ગયું છે આ આગેવાને મને શીખાલીને હવે મારે જમીન વેચવી નહીં હવે હલ્યો આવા જમીન મારે નહીં વેચવી આ જમીનમાંથી તો ઊંચો આવે નીકળ્યા આ જમીન મારે વેચવી નહીં આવું એ રવિજી શું થયું? તમે એકદમ જમીન વેચવી નહીં તમારી? હલ્યો આ જમીન બમીન મારે નહીં વેચવું તમે જોબ યાર તમે શું યાર બધું 51 લાખ રૂપિયા તો કોઈ નહીં હાલતા. ચિયો હાલે 51 લાખ રૂપિયા? તમે તો 30 લાખ રૂપિયા કહેતા હતા. 51 લાખ રૂપિયાની વાત છે. અમની વાદે ના ચાલશે. તો આખા ગામમાં બધે એવું જ કરતો ફરે છે. 51 લાખ શું 1 કરોડ રૂપિયા છે ને તો આવું જમીન નહીં વેચવું તમારી મરજી પછી, તમારી તો જમીન છે. અમે તો આવ્યા ઘેર. જો હવે મારે જમીન બમીન નહીં રામુજી વેચવી. યાર તમે અમારો ટાઈમ ઉલેવા ખોટી કર્યો યાર. અમારે બીજે એવું જવાનું હતું. યાર આ નતા, પણ એમની જમીન વેચાવાની હતી એટલે. પણ આ તો ગામના અમુક લોકો પડ્યા ને બધા આગેવાનો એવા જ જમીનો વેચાવા નહીં દેતા. એટલે શું કરવાનું? તમે કોને કહો છો? તમે નહીં કહેવા ત્યાં બધી વાતો. એટલે તમે બધું વેચી દીધું એટલે બધું વેચાઈ દેવાનું? એટલે અમે તમારું કોઈ આધાર વેચાઈ દીધું. તમારું બધું તે અમે તમારું એવું કરી દીધું. એવું નહીં, પણ આ તો તમે બધું વેચીને તમે દારૂ લેતી જાય બધું દારૂ કરી તમારા અંગત. એટલે શું બધું ગામ છોડીને નહીં હવે જવાનું તો છે? બધું ઘર બાર બધું વેચીને બધું જમીન તો વેચી દીધી. ઘર બાર વેચીને બધું જતું જ રહેવું છે મારા ગામ છોડીને. અમે કઈ કહીએ છે તમે ગામ છોડીને જતા રહો? અમે કીધું એવું ગામ છોડીને જતા રહો તમે એમ? આ ગામમાં તો દોઢાઈને ભરેલા બહુ છે. હાલો રામુજી, તમે જમીન નહીં વેચવાની ને? ના જમીન તો ના પાડે છે આ અમુક લોકો લીધે. હારું ચાલો હું જોઉં એરો. આવજો હો એ બાજુ કોઈ દાડે. હારું ભૂલ થઈ જ માફ હારું, કરજો. આવજો. હા. આવજો. તમારો time બગાડ્યો. આવજો. રામુજી તમે ચાલો હું જોઉં. ભાઈ બીજી કોઈ જમીન હશે તો તમે કહેશું પા. હા ચોક્કસ કહેજો ને. મને તો લાગ્યું કે આ જમીન મને તો મળી જશે એવું લાગતેલું. એટલે હું એટલે લગીન ગયો પણ ના રાખ્યો. હારું હું બીજે જમીન હતો. હારું હારું. અને કોક દાડો આવો ચા પાણી કરવા ઘેર. એ તો ફરી આવું યાર તમારે. અડધા પછી મળીએ. હારું એ જાઉં તમે રામુજી. હારું. શું બોલા મોણા તમે જે અમે બોલાવીને આવું કરાવડા. અમારું આ બધું અમારે જોવાનું થયું ને આવું. ખાલી ખોટા અમારા સંબંધ બગડ્યા. હવે મારે જમીન નહીં વેચવી તમે જોવો આવો અમે તો આવ્યા ગયા. હા હે ને આ ભલો મને તમને ખબર છે સાચી વાત માણસ છે કે બધું એમને તો એમની જોડે કશું રહ્યું નહીં દીધું પીને કંઈ લીધું નહીં રહેવા દીધું એમને. અને આ તમે તમારા અંગત ને તમારું એ કહી દો બધું. તમે સારું થયું આયા ટાઈમ ઉપર ને તો આ જમીનમાં આપણે કોઈ બી આવત જતો